કાર્યક્રમ છે આપણે વડિયા ખાતે પ્રાકૃતિક ખેતી માટે મહિલાઓને તાલીમ, તો એ વિશે થોડી ટૂંકમાં અને સરસ માહિતી આપો. આજે આ પ્રાકૃતિક ખેતીની તાલીમનો મને વિચાર આવ્યો કે આપણે વડિયામાં રાખીએ. ભીખાભાઈને મેં વાત કરી કે આજે મારા ગામની અંદર જો બહેનો આવું પ્રાકૃતિક ખેતીનો વિચાર કરે તો સારું, આપણે કોશિશ કરીએ કીધું. એટલે મેં આ વડિયામાં ટ્રેનિંગનો વિચાર કર્યો ને ભીખાભાઈએ હા પણ પાડી દીધી કે સારું વડિયામાં કરવો. હવે મારું નામ છે સંજયભાઈ ઢોલરિયા, ગામ વડિયા છે. આજે હું પ્રાકૃતિક ખેતી પણ કરું છું, માસ્ટર ટ્રેનર પણ છું અને જે આ તાલુકાનો સંયોજક પણ છું પ્રાકૃતિક ખેતીની અંદર. પણ 100% પ્રાકૃતિક ખેતી કરીએ અમે બંને માણસ અને સારી રીતે અમે સારું એવું કમાઈ છીએ. ઉત્પાદન ઓછું આવે તો પણ મૂલ્યવર્ધન કરીને સારું એવું કમાઈ શકીએ છીએ. એવું જે મારા જે ગુરુ છે પ્રવીણભાઈ આસોદરિયા, સુડાવડ ગામના સરપંચ છે, એની પાસેથી મેં આ બધું મેળવ્યું છે જ્ઞાન કે ખરેખર પેકિંગમાં કઈ રીતે વેચવું. આપણને તો કોઈ ઓળખતા નથી આપણા ઘરના સિવાય, તો એ આપણે વિષય જો લેવો હોય તો કેવી રીતે, તો કે સોશિયલ મીડિયાનો સહારો લ્યો. આપણે જો જે કરીએ છીએ દુનિયાને ખબર પડે તો આપણો માલ વેચાય. માટે આવું બધા લોકોને કરવું જોઈએ જેથી કરીને સારી એવી ખેતી થાય, ગાયનું જતન થાય, ગાયનું પણ આપણે દૂધ છે, છાશ છે, એનું પણ મૂલ્યવર્ધન કરાય, જેથી કરીને ગાય પણ આપણે સારી રીતે સાચવી શકીએ અને આપણું સ્વાસ્થ્ય પણ સારું એવું સાચવી શકીએ. આપણી જમીન પણ આપણે ફળદ્રુપ કરી શકીએ. જય ગૌ માતા. સર, શું કહેશો પ્રાકૃતિક અને જમીનની ફળદ્રુપતા આ બેને ધ્યાનમાં લઈ અને આપણે આ વિષય છે તો એમાં જે અમે તમને જ્યાં સમજાય. સર, આજનો કાર્યક્રમ છે 5 દિવસ પ્રાકૃતિક કૃષિ તાલીમ, તો એ વિશે થોડી માહિતી આપો ને. સરસ, બહુ સારું. હવે આ પ્રાકૃતિક કૃષિ બહેનોને કેમ ટ્રેન્ડ કરવાની વિચાર આવ્યો, તો અમે આગળ આ જ વાત કરતા હતા કે ભાઈ બહેનો જો સહયોગ ન આપે ત્યાં પ્રાકૃતિક ખેતી થતી નથી. જ્યાં જ્યાં બહેનોએ સહયોગ આપ્યો, દાખલા તરીકે અમારા સંજયભાઈ છે તો એમના ધર્મપત્ની પૂરેપૂરો સહયોગ આપે છે, તો સંજયભાઈ સારામાં સારું કમાય છે ને સારામાં સારું પ્રાકૃતિક ખેતી કરે. એવા જ અમારા પ્રવીણભાઈ બેઠા છે, એમના ધર્મપત્ની એને સહયોગ આપે છે, તો એ પણ સક્સેસફુલ છે અને સારામાં સારું કમાય છે, પ્રાકૃતિક ખેતી કરે છે. મારો દાખલો દઉં તો મારા ધર્મપત્ની એવું છે કે મને પૂરેપૂરો સહયોગ આપે છે. જો બહેનોનો સહયોગ ન હોય તો પ્રાકૃતિક ખેતી થતી નથી. એટલે અમને એવો વિચાર આવ્યો કે બહેનોને ટ્રેન કરી, બહેનોમાં જો આ પ્રાકૃતિક ખેતીનો વિચાર આવી જાય, સારું ખાવાનો વિચાર આવી જાય, રસોડું તમારા હાથમાં છે, બનાવવાનું છે તમારા હાથમાં છે બધું, અમે તો ખાલી પકવીને તમને દઈએ છીએ, તો બનાવવાનું પછી સહયોગ આપવાનો, સહકાર આપવાનો, આ જો તમે આપતા થઈ જાઓ તો 100% આપણી પ્રાકૃતિક ખેતી થાય અને એમાં કોઈ જાતનો સંશય ન રહે. બીજું, પ્રાકૃતિક ખેતીમાં તો ફાયદા ઘણા છે, આપણે જોઈએ છીએ. આપણું આરોગ્ય સુધરે છે, આપણી જમીનનું આરોગ્ય સુધરે છે. પ્રવીણ આસોદરિયા છે. સમગ્ર ગુજરાતમાં જે મહિલાઓને પ્રાકૃતિક કૃષિની 5 દિવસીય જે શિબિર ચાલી રહી છે, એમાં આજે વડિયા મુકામે હું એક ટ્રેનર તરીકે આ બહેનોની વચ્ચે અહીં આવ્યો છું. મારે એક જ વાત કહેવી છે કે આજથી 30 વર્ષને ભૂતકાળમાં તમે પાછળની એક વાતને યાદ અપાવો કે જ્યારે માતાઓ બહેનો નિયમિત વાડીએ ખેતરે કામ કરવા જતી હતી ત્યારે ખેતી ખોટમાં નહોતી. તો એનો સીધો અર્થ થાય છે કે માતાઓ બહેનોએ વાડીએ જવાનું બંધ કર્યું ત્યારથી આ ખેતી ખોટમાં જવા મળી છે. આ મનન મંથન અને વિચાર ફરી બહેનોમાં મૂકવા માટે ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં આવી 700 શિબિરો મહિલાઓની કરવાની, જેને 5 દિવસ ટ્રેનિંગ આપવાનો આ પ્રયોગ ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યો છે. અમારા આ બીજા આયોજનમાં મને એવું લાગી રહ્યું છે કે આનું પરિણામ ખૂબ સારું મળશે. ફરી બહેનો ખેતી તરફ એમનું ધ્યાન કરશે અને એ નફાલક્ષી ખેતી તરફ આગળ વધશે. થેન્ક યુ સર. પ્રાકૃતિક ખેતી વિશે શું તમને જાણવા મળ્યું? બહુ સરસ જાણવા મળે છે. હવે મારે વિચાર એવો થયો છે મારે ગા રાખવી છે. એમ ઘરે જઈને મેં વિચાર કર્યો કે ગા મને લઈ ગયો કે હા કાંઈ વાંધો નહીં, અને એ બધું સરસ આપણે ચોખ્ખું બધું ખાઈ શકીએ, આપણી જમીની ચોખ્ખી રહીએ, એટલે આપણે ફળનો દવાની છંટકાવ કરી ન કરવાનો હોય તો બધું એને સારી પેદાશ આવે, સ્વાસ્થ્ય આપણું સારું રહે. બેન, પ્રાકૃતિક ખેતી તમે કરો છો
શું છે? પ્રાકૃતિક ખેતી કરવામાં આરોગ્ય આપણું સારું રહે. પછી અમે ગાય રાખી હતી તો ગાયનું ઘી, દૂધ, છાશ એ ખાવા મળે છે. ઉપરાંત અમે ગાયનું દૂધનું મૂલ્યવર્ધન કરીએ છીએ. દૂધના પેંડા બનાવીને વેચીએ છીએ, ઘી વેચીએ છીએ, એનો પણ અમને સારો ભાવ મળે છે. 2000 કિલો મારું ઘી જાય છે. તે પછી અમે ખેતરમાં ઘઉં વાવીને એનો પોક બનાવીને મૂલ્યવર્ધન કરીએ છીએ. સિંગ વાવીને સિંગ તેલ કઢાવીને એ પણ વેચીએ છીએ અમે. બેન, આ ખેતીમાં તમે આ ઉપયોગ દેશી ખાતરનો ને એવો જ કરો છો? હા, દેશી ખાતર. શેનું ખાતર? જીવામૃત બનાવીને અમે પાઈએ છીએ. ઘન જીવામૃત બનાવીએ છીએ. ઈ શેનું બને? એ ગાયના ગોબરનું બને. એટલે ગાય રાખી તો આપણે બધું સારું ખાવા મળે અને આપણી જમીન સુધરે. તો બધા બહેનો ગાયો રાખે તો સારું કહેવાય એમ. અને જો બહેનો જો ગાયું નહીં રાખે તો આપણી જમીન નહીં સુધરે. પ્રાકૃતિક ખેતી વિશે છગનલાલ. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતીમાં મૂલ્યવર્ધન કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. અમરેલી જિલ્લાના વડિયા ખાતે મહિલાઓ માટે પ્રાકૃતિક તાલીમનું આયોજન કરાયું. માસ્ટર ટ્રેનર સંજયભાઈએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો હવે પ્રગતિશીલ ખેડૂતો છે. પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને ગાય આધારિત ખેતી કરીને મૂલ્યવર્ધન કરવામાં આવે છે. મૂલ્યવર્ધન કરી ખેડૂતો લાખો રૂપિયાનું આવક કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓ પણ હવે કામ કરી રહ્યા છે. જેથી વડિયા શહેરમાં પટેલ સમાજવાડી ખાતે 5 દિવસ માટે મહિલાઓ માટે પ્રાકૃતિક ખેતી તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમમાં 30થી વધુ મહિલાઓએ ભાગ લીધો અને પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી રહ્યા છે. કૃષિ વિભાગ દ્વારા ગુજરાત સ્વસહાય કૃષિ સખી તાલીમનું આયોજન કરાયું હતું. આ કૃષિ તાલીમમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ વિસ્તારોમાં મહિલાઓને તાલીમ આપવામાં આવે છે. મહિલાઓ તાલીમ મેળવ્યા બાદ પોતાના નિવાસસ્થાને હોમ ફાર્મિંગ એટલે કે ઘરે પણ બગીચો બનાવીને સામાન્ય ખેતી કરી શકે તેમજ કિચન ગાર્ડન પણ ઘરે બનાવી શકે છે અને કિચન ગાર્ડનમાંથી સારું એવું પોતાના ઘર વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતા શાકભાજી અને ફળનું વાવેતર કરી ઉછેર કરી શકે છે, જે માટે તાલીમનું આયોજન કરાયું. અમરેલી જિલ્લાના સૌથી વધુ પ્રાકૃતિક ખેતી તરીકે ઊંચું નામ ધરાવતા પ્રવીણ આસોદરિયા તેમજ સંજય ઢોલરિયા બંને ભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમમાં 30થી વધુ મહિલાઓએ તાલીમ મેળવી છે. તાલીમમાં જીવામૃત, બીજામૃત, 10 પરણી અર્ક કઈ રીતે બનાવવો, કેટલા પ્રમાણમાં ગૌમૂત્ર, છાણ, છાશ, આંકડો, લીમડો અને અન્ય પર્ણ લેવા જેનું કઈ રીતે મિશ્રણ કરવું, કેટલા સમય સુધી સાચવી રાખવું તેની માહિતી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ આ માહિતી મેળવીને આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવાની પ્રતિજ્ઞા પણ કરી હતી. આ કહેવામાં આવે જીવામૃત. તમને સમજાયું ને 5 દિવસ આપણે જે છે એમાં 3 દિવસ ગયા, એમાં આગળ તમને સેશન આવ્યું કે જે તમને સમજાયું. એ મુજબ આપણે આ જીવામૃત કઈ રીતે બને એ પ્રેક્ટિકલ આપણે અહીંયા બનાવવા આવ્યા છીએ કે ખરેખર આ જો કેવી રીતે થાય અને આનો ફાયદા હોય એ પણ તમને સમજાવ્યા. એટલે આ પ્રેક્ટિકલ અત્યારે આપણે કરી રહ્યા છીએ. કોઈ ચામડીનો રોગ નહીં છે, કારણ કે છાણ છે ને એ નાની મારી બેન હું નાનો હોય એને કઈ હાઈટે હાજર છે, તેથી દવાનું ચલણ નહોતું. એટલે મારા દાદીમાં કે આપણે ઓલા ગલાલમાં છે ને એ ગાજર હું એને ત્યાં લઈ જાઉં એટલે મને શું કે ભેગું છાણનું પોચું, ગાયના છાણનું પોચું લેતો, હું પાછો એ લેતો એ કરે હું ખબર 15 મિનિટ આ તૈયાર છે જીવામૃત. હાલમાં જે છે 7 દિવસ જૂનું એવું મને 5 થી 7 દિવસ આના થઈ ગયા છે. આ તૈયાર જીવામૃત છે અને હાલમાં જે બનાવી રહ્યા છે 15 મિનિટ આદર હોય ને તો ગાયનું ગોબર અને છાણ લઈ લો પછી શાક પેટમાં નાખી દે, પછી શાક ઉકાઈ જાય ને એટલે કે તમને ધાજર આ ખરી આ 1 કિલો ગોળનું રાબડું છે. પેલા પાણી 70 લીટર પાણી છે. એટલે ગાયનું છાણ નાખે. હવે આ ગાયનું છાણ નાખું છું. સૌથી પહેલા આ રીતે ગોબર નાખવાની. દોઢ લીટર જે ગોળ હોય એને આપણે ઓગાળ્યો આમાં અને હવે આ જે છાણ પછી આપણે નાખીએ છીએ ગોળનું પાણી. ગૌમૂત્ર છે. હવે આ છે ગૌમૂત્ર. આ 10 લીટર ગૌમૂત્ર નાખવામાં આવે છે. હવે આ જે માટી છે, માટી કે જૈવિક માટી, જ્યાં જંતુનાશક દવા છટાતી હોય ત્યાંથી
આ એક મુઠ્ઠી માટી નાખવામાં આવી બસ છે. એક મુઠ્ઠી. હવે કઠોળ, હવે આ કઠોળનો લોટ છે. મગનો લોટ, મગ, ચણા, અડદ, તુવેર, કઠોળ બધું હાલે. 1 કિલો લોટ નાખી દીધો. લાવો નાખ્યો. હાલે હાલે આગળ આપો. પાણી ભરવા જશે. સોળી નાખી. ગણો કાંઈ મોટું વિજ્ઞાન નથી, કાંઈ મોટું યાદ નથી રાખવાનું. કઠોળ, ગોળ, ગૌમૂત્ર, ગોબર અને માટી. 5 વસ્તુ તમને યાદ પુસ્તક રાખવાનું. જે આપેલા છે એમાં બધું આ છે. અને આ એક ગુણ DAP કરતાં વધારે કામ કરશે. હા DAP તમે મારા ભાઈને જઈને પૂછજો, 1400 રૂપિયા. હા 1305 હા, 1365 રૂપિયા છે. હવે આમાં ગોળના પૈસા અને 1 કિલો લોટના પૈસા સિવાય બધું આપણી પાસે હવે આ લોટ રોવાય છે જોજો જરા કઠોળનો. આ કઠોળનું રાબડું થઈ ગયું. આપડા 100 કઠોળ છે હા. એના તુવેર, મગ, અડદ, ચોળી, આ 100 હવે આ નાખવામાં આવે છે કઠોળનો લોટ. હા અને કઠોળ હારું આ 5 વસ્તુ નાખવાથી પાટો કરીને કાઢો ને એને ગોળો આ 5 વસ્તુ નાખવાથી આ બની ગયું જીવામૃત. આ પોષક તત્વોનો ભંડાર છે. ખોરાક મળે આપણી છે. જે જમીનને જે જરૂર છે બધા બેક્ટેરિયાની, આ જે બેક્ટેરિયા જે છે એ આ જીવામૃત પાવાથી બધા જ ઉત્પન્ન થઈ જાય છે ના હોય તો.